નર્મદા જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત હાલ ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. જિલ્લામાં મતદારોના 72.30%ના એન્યુમરેશન ફોર્મ્સ ડિજિટાઇઝ કરાયા છે. બાકી રહેલા મતદારોના ગણતરી ફોર્મ્સ ઝડપથી પ્રાપ્ત કરી શકાય તથા મતદારો ઈચ્છે તો દસ્તાવેજો પણ જમા કરી શકે તે માટે મતદાન અને નાગરિકોની સુવિધા માટે દરેક વિધાનસભા મત વિભાગોમાં તારીખ 29 અને 30 નવેમ્બર 2025ના રોજ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે. મોદીએ જણાવ્યું કે જિલ્લા ચૂંટણી તંત્ર અને BLO દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો 8મા ક્રમે છે, જ્યાં 72%થી વધુ ફોર્મ ડિજિટાઇઝ થયા છે. સાથોસાથ મતદાર ફોર્મ ઝડપી રીતે પ્રાપ્ત કરવા અને જરૂરી પુરાવા રજૂ કરવા માટે જિલ્લાની તમામ તાલુકા મામલતદાર કચેરીઓ ખાતે 29 અને 30 નવેમ્બરના રોજ યોજાનાર કેમ્પનો લાભ લેવા તેમણે મતદારોને અનુરોધ કર્યો હતો. નર્મદા જિલ્લાના બંને વિધાનસભા મતવિસ્તારોમાં SIR કામગીરીમાં નાગરિકોનો નોંધપાત્ર સહકાર મળ્યો છે. 148 નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તેમજ 149 ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં ડેડિયાપાડા અને સાગબારા તાલુકા મામલતદાર કચેરી ખાતે તારીખ 29 નવેમ્બર 2025 શનિવારના રોજ બપોરે 12 થી સાંજના 5 કલાક સુધી અને તારીખ 30 નવેમ્બર 2025 રવિવારના રોજ સવારે 10 થી સાંજે 5 કલાક સુધી માટે EF ફોર્મ અને મતદારો ઈચ્છે તો દસ્તાવેજો પણ પુરાવા રજૂ કરી શકે તે માટે પણ કેમ્પ યોજાશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 1/1/2026ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે, જે અંતર્ગત ગણતરીનો તબક્કો એટલે કે એન્યુમરેશન ફેઝ ચાલી રહ્યો છે. અત્રેના જિલ્લામાં BLO દ્વારા તેમજ મામલતદાર કચેરી, ડેપ્યુટી કલેક્ટર કચેરી, કલેક્ટર કચેરી એમ તમામ રેવન્યુ સ્ટાફ અને BLO દ્વારા ખૂબ જ સારી અતિ ઉત્તમ કામગીરી થઈ રહી છે અને હાલની અંદર સમગ્ર રાજ્યમાં જિલ્લો 8મા ક્રમે છે. 72% કરતાં વધુ આપણે ફોર્મનું ડિજિટાઇઝેશન કરેલ છે. ખાસ તો આ બાબતે મતદારો જે છે એમને જણાવવાનું કે બાકી રહેલ મતદારોના ગણતરી ફોર્મ ઝડપથી પરત લઈ શકાય તથા મતદારો ઈચ્છે તો પોતાના નવા પુરાવા પણ રજૂ કરી શકે તે માટે મતદારોની નાગરિકોની સુવિધા માટે 29-30 નવેમ્બર 2025ના રોજ સ્પેશિયલ કેમ્પનું આપણે આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પ આપણી 5 મામલતદાર ઓફિસમાં કરવામાં આવ્યો છે અને એ કેમ્પમાં બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી પોતે પોતાના પુરાવા આપી શકે છે. તદુપરાંત 2002ની મતદાર યાદીમાં નામ ક્યાં છે, શું છે એ પણ જોઈ શકે છે. એપ વિશે પણ જાણકારી મેળવી શકે છે. આમ કોઈ પણ સાચો મતદાર પોતાનું નામ યાદીમાં આવે અને મતદાનથી વંચિત ન રહે એ પ્રકારનું જિલ્લા વહીવટી તંત્રએ સઘન આયોજન કર્યું છે, જેનો લાભ લેવા માટે હું અપીલ કરી છું. અને ખોટો મતદાર આમાં દાખલ ના થાય એની અમે સતત કાળજી રાખીએ છીએ. મૃત્યુ પામેલા મતદાર છે એમના વારસોએ પણ આવીને એમનું વિગત આપવાની છે, જેથી કરીને મૃત્યુ પામેલા મતદારોને પણ અમે નામ કાઢી શકીએ અને સાચો મતદાર રહી ન જાય એ માટે ફરીથી નર્મદા જિલ્લાની જનતાને, પ્રજાને મારી ખાસ અપીલ છે કે 29-30ના આ જે સ્પેશિયલ કાર્યક્રમ છે એમાં લાભ લો, જુઓ, જાણો, પુરાવા આપો અને પોતાનું નામ ન રહી જાય એ માટે વહીવટી તંત્રને સહકાર આપે એવી હું અપેક્ષા રાખું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.